કરીએ, ખેડૂત પૈસા માટે કરે, તો પહેલો સવાલ પૂછે કે મને શું મળે, બીજો સવાલ પૂછે કે મને ક્યારે મળે, એટલે મારો પાક ક્યારે તૈયાર થાય, અને ત્રીજો સવાલ પૂછે કે મને કોણ આપે, એટલે એનો કોઈ વેપારી છે કે નહીં. આ બધો અમે ખટકો રાખીએ, અમે બહુ ડીપમાં ગહનતાપૂર્વક અભ્યાસ કરીએ અને પછી ખેડૂતોને સમજાવીએ. બરાબર. હવે વૃક્ષ ખેતીના ફાયદા શું જે તમે કહેવા માંગો છો, તો અમે વૃક્ષ ખેતી એટલા માટે કરાવીએ છીએ કે જે પારંપરિક ખેતી કરતા હોય તો તમને આપણે બધાને ખબર છે એમાં જે આવક થાય ને લગભગ 60-70% તો ખર્ચો થઈ જાય છે. બિયારણનો ખર્ચો, દવાનો, પેસ્ટિસાઇડ કરવી પડે, વીડીસાઇડ કરવી પડે, અને સૌથી મોંઘો જે છે ને એ મજૂરીનો ખર્ચો છે. અત્યારે સૌથી મોટો પ્રશ્ન હોય ગુજરાતના ખેડૂતોને તો લેબર મળતા નથી, મજૂરી નથી થતી. બરાબર. અને એથી મોટો પ્રશ્ન એ છે કે ભાઈ આપણે હાથમાં જે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે, તો લગામ વગરના ઘોડા ઉપર સવારી કરે એને ખેડૂત કહેવાય. બધું જ પોતાની પાસે છે પણ લગામ નથી. કુદરતી કે કૃત્રિમ રીતે કોઈ પરિસ્થિતિ પ્રતિકૂળ આવે ત્યારે એને નુકસાન થાય. ખરા સમયે ઉત્પાદન આવે ત્યારે ભાવ ના મળે, કાં તો કોઈ પ્રાકૃતિક પ્રસંગ આવી જાય, અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ હોય, તો એને એ નુકસાન થતું હોય. તો એની સામે વૃક્ષ ખેતીનો શું ફાયદો, તો કે ભાઈ ઓછી મજૂરીથી થાય, ઓછી મજૂરી, મહેનત ઓછી પડે, અને એ ટકાઉ છે. દાખલા તરીકે આપણે શાકભાજી કરી હોય, ટામેટા કર્યા હોય તો ટાઈમ થાય એટલે વેચવા જ પડે, માર્કેટમાં ભાવ નથી છતાં કાપવા જ પડે, આપી દેવા પડે. જ્યારે વૃક્ષ ખેતી એવી છે કે તમે ભાવ નથી તો 1 વર્ષ રાખી શકો, 2 વર્ષ રાખશો, વજન વધવાનું છે, કિંમત વધવાની છે, એટલે એ આપણે એની સામે ટકી શકીએ.